જય જવાન જય કિસાન મિત્રો। તો જે ખેતી સિવાયના જે બીજા ધંધા છે એમાં ખેતી સિવાય જે ધંધા છે એમાં 100% નફો થતો હોય છે। પણ મિત્રો ખેતીમાં એવું નથી હોતું, કારણ કે ખેતી છે ને એ કુદરત આધારે ખેતી છે। કુદરત જે ખેડૂતને ઉત્પાદન આપે છે એ ખેડૂત લે છે અને એમાંથી પ્રોડક્શન કરી અને ખેડૂત જે કમાણી કરે છે। પણ એમાં ક્યારેક ખેડૂતને 100% નુકસાન જતું હોય છે, ક્યારેક 50% નુકસાન જતું હોય છે, ક્યારેક થોડોક નફો થતો હોય છે, ક્યારેક વધારે નફો થતો હોય છે। પણ મિત્રો આમ કહેવાય ને કે આપણે ખેતી કરવી છે, પણ ખેતીમાં કેટલો નફો થાય એવું અત્યારે કહેવું શક્ય નથી કે આટલો નફો થશે, આટલું નુકસાન થશે અને આટલો ખર્ચો થાય છે। તો મિત્રો ખેતીમાં ખેડૂત જે એનો પાક વાવે છે એમાં એ ઘણું બધું રોકાણ કરતા હોય છે કે ઘણો બધો ખર્ચો થતો હોય છે, પણ છતાંય જે ખેડૂત છે ને એ પોતે એના ભાવના પાક હોય છે એના ભાવ નક્કી નથી કરી શકતો કે એના જે પાક વાવ્યો છે એનું ઉત્પાદન કેટલું આવશે એ પણ નક્કી નથી કરી શકતો। અને એનું જે વેચાણ કરવા જાય, ઉત્પાદન આવે એટલે વેચાણ કરવા જાય ત્યારે એને શું ભાવ જે માર્કેટિંગ યાર્ડ છે અથવા કોઈ વેપારીને આવે છે આપે છે ત્યારે એને શું ભાવ મળે છે એ પણ નક્કી નથી કરી શકતો। નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। હું છું રોજાસરા જયેશ। તો મિત્રો આજે આપણે વાત કરશું કે ખેતીમાં કેટલો નફો થાય છે, કેટલી નુકસાની જાય છે અને જે ખેતી સિવાયના બીજા અન્ય ધંધા છે એમાં કેટલો નફો થાય છે અને ખેતીમાં કેટલો નફો થાય છે, કેટલી નુકસાની થાય છે। તો આજે તેની વાત કરશું। તો એ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપી શેર કરી નાખજો। તો ખેડૂત મિત્રો જેટલા પણ આપણા ગુજરાતમાં ખેડૂતો છે એ લગભગ 60થી 65 લાખ ખેડૂત છે, અંદાજે ખાતેદાર ખેડૂત છે આપણે ગુજરાતની અંદર। તો એ તમામ ખેતી કરતા હોય છે અને જે અલગ અલગ વિસ્તાર પ્રમાણે જે એમના જિલ્લા હોય છે, અલગ અલગ જિલ્લા, એ જિલ્લા પ્રમાણે જે તે જમીનને અનુકૂળ આવે એવા પાકનું વાવેતર કરતા હોય છે। અને જે આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં મુખ્ય પાક અત્યારે કપાસનો પાક છે અને મગફળીના, આ બે પાક મુખ્ય વાવે છે ચોમાસું સિઝનમાં। તો મિત્રો હવે વાત આપણે એ કરવાના હતા કે તમે કોઈ પણ ધંધો કરો ખેતી સિવાયનો, તો એમાં માનો કે કોઈ વેપારી હોય તો એને દુકાન બનાવી છે કે કરિયાણાની હોય કે કોઈ પણ દુકાન હોય, એ જે આપણે હાર્ડવેરની દુકાન હોય, કરિયાણાની દુકાન હોય કે ઇલેક્ટ્રોનિકની દુકાન હોય, મોબાઈલની દુકાન હોય, કે કોઈ પણ જે દુકાન હોય તો એ પહેલાં એમાં દુકાનમાં રોકાણ કરે છે અને માલ લાવે છે અને માલ લાવી અને પછી એ માલમાં એને નફો થાય એ રીતે એ વેચાણ કરે છે। આપણે ઉદાહરણ તરીકે આપણે દવાના એગ્રા હોય છે એની જ વાત કરો કે જે વેપારીઓ હોય છે દવા વેચતા હોય, એગ્રો બનાવી, તો એ માલ છે એ કંપનીમાંથી એ ખરીદે છે અથવા તો કંપનીમાં મગાવતા હોય છે। તો એ રીતે એ માલ લાવે છે, જે દવા લાવતા હોય, દવા હોય કે ખાતર હોય કે બિયારણ હોય, એ લાવતા હોય છે। તો મિત્રો એ જે દવા એ જે તે એમનું જે પેમેન્ટ હોય એ રીતે પેમેન્ટ કરતા હોય છે કે પહેલાં પેમેન્ટ નાખતા હોય છે, અમુક પછી પેમેન્ટ નાખતા હોય છે, અમુક બાકી રાખતા હોય, તો આવી રીતે એ પૈસા ચૂકવતા હોય છે। અને એ પ્રમાણે એની જે દવા ઉપર આપણે MRP લખેલી હોય કે આજે આપણે દવા લાવ્યા હોય, કોઈ પણ દવા હોય કે જંતુનાશક હોય, ફૂગનાશક હોય કે બીજી અન્ય જે વૃદ્ધિ વિકાસની દવા હોય, તો એમાં માની લો કે એ જે દવા હોય તો એમાં જે કિંમત લખેલી હોય કે માનો કે આપણે 1 લીટર દવા લાવ્યા હોય કે જે વૃદ્ધિ વિકાસની હોય, કે હુમિક એસિડ, ફ્લોરિક એસિડ કે કોઈ એવા અન્ય એસિડ હોય કે જે આપણે પાક હોય એને વૃદ્ધિ વિકાસ કરે છે, અથવા તો કોઈ જંતુનાશક હોય, ચૂસ્યા પ્રકારની જીવાત માટે લીધી હોય, તો એ MRP એની 1 લીટરમાં 800 રૂપિયા લખેલી હોય। તો જ્યારે એ ખેડૂત એગ્રોવાળા પાસે ખરીદી કરવા જાય છે ત્યારે એ જે દવાનું ડબલું હોય છે એમાં 800 રૂપિયા લખેલી હોય છે કિંમત।
તો ત્યાં સુધી એ ખેડૂત છે એ પૈસા આપી શકે છે કે 800 રૂપિયા વધીમાં વધી 800 રૂપિયા લઈ શકે છે। અને જે એગ્રાવાળો હોય છે એ પછી આપણે દવા લેવી ત્યારે આપણે એ જે MRP મારી લેવું એની કરતાં પણ ઓછી કિંમતમાં એ આપણને એ જે દવા હોય છે એ આપતા હોય છે કે 800 રૂપિયા હોય તો આપણને 600 રૂપિયા કે 500 રૂપિયા કે 700 રૂપિયામાં એ જે દવા આપણે લીધી હોય આપણને આપતા હોય છે। તો મિત્રો હવે જો એ MRPમાં 800 રૂપિયા લખેલા હોય છે અને આપણને 700 કે 600 રૂપિયામાં આપતા હોય છે તો એ અગ્રાવાળાને કેટલા પૈસા વધતા હોય છે અને કંપનીવાળાને કેટલા પૈસા વધતા હોય છે। તો ગમે એક પ્રોડક્ટ લો તો એમાં આપણે MRP મારેલી હોય છે, પણ ખેડૂતને એવું નથી હોતું કે ખેડૂતના જે કંઈ પ્રોડક્ટ એનું ઉત્પાદન આવે છે તો એનું એમાં આ MRP નથી લાગતી। કે માનો કે ઘઉં છે તો ઘઉં આપણે માર્કેટિંગ યાર્ડમાં વેચવા જઈએ તો એ જે વ્યાપારી માગે એ પ્રમાણે આપણે વેચીને આવતા રહેતા હોય છે કે 400 માંગ્યા તો આપણા ઘઉં 400 ખાલી કરી યાર્ડમાં જાય 400 ખાલી કરીને આવતા રહેતા હોય છે। આપણને જે મણ થયા હોય જે ઉત્પાદન આવ્યું એનું આપણે હિસાબ લઈને વ્યાવતા હોય છે। પછી એના જ વેપારી મિત્રો એના ઘઉંને આખું જે છે એ છાણો મારી અને સાફ કરી આખું પ્રોસેસિંગ કરી અને ઘઉંના પેકિંગ કરતા હોય છે તો એમાં એ MRP મારી શકે છે અને એની કિંમત નક્કી કરતા હોય છે। ખેડૂતમાં 400 રાખેલા હોય છે તો એ વેપારી છે એ ઘઉં 500માં વેચે છે કે 600માં વેચે કે 700 રૂપિયામાં વેચતા હોય છે તો આ ખેડૂતને આમાં નુકસાની થતી હોય છે। તો મિત્રો હવે એ વાત આપણે એ હતી કે જે આપણે ખેતી કરતા હોય છે ને એમાં ખેડૂત જે પાક પકવે છે એમાં એને જે પ્રોડક્શન આવે છે એમાં કોઈ MRP નથી મારી શકતા અને ખેડૂત પોતે પોતાનો ભાવ છે એ નક્કી નથી કરતા। અને બીજું કે જે આપણે આ ખેતી કરવી છે તો મેન વસ્તુ છે આ ખેતીમાં આપણે કુદરત આધારે ખેતી કરવી છે કે જેમાં આપણી પાસે પિયતની સગવડ તો છે બરાબર કે લગભગ ખેડૂતને પિયતની સગવડ હશે તો આજે પાણી હોય પાણી પાતા હોય છે પણ આપણે વરસાદ આધારિત ખેતી કરતા હોય છે અને કુદરત આધારિત ખેતી કરતા હોય છે। તો મિત્રો કુદરત આધારિત તો કઈ રીતે કહેવાય કે એમાં ખેડૂત છે ને એ ઉત્પાદન કેટલું આવશે આ મેં આ કપા વાવ્યો છે આ તમે જોઈ શકો કપા દેખાય છે તો હું અત્યારે નક્કી ન કરી શકું કે મારો જે કપા છે એ 1 વીઘે 20 મણ થાય છે 25 મણ થાય છે કે 30 મણ કે 15 મણ કે 10 મણ થાય છે। કારણ કે અત્યારે આ કપા છે ને એ મિત્રો 1 થી 1.5 મહિનાનો થઈ ગયો છે તમે જોઈ શકો છો। પણ હવે જ્યારે આ કપાસ હવે આના ચાપકા ફાલ બેવાના તૈયારી થઈ ગયા છે અને ફાલ બેવશે ઝીંડવા આવશે અને એ સમયે કપાસ છે ને મિત્રો અત્યારે એની હાઈટ છે 1 થી 1.5 થી 2 ફૂટની એની 1.5 ફૂટ 1 ફૂટની હાઈટ છે। તો એ જ્યારે આપણે 4 થી 5 ફૂટનો કપા થાય અને ફૂલ ઝીંડવા આવે કે એક છોડ હોય એમાં 100 150 200 ઝીંડવા આવતો હોય કે 50 હોય કે 70 80 ઝીંડવા હોય ત્યારે એ જ્યારે વીણી ઉપર આવે કપાસ વીણેવો થાય અને જો એ સમયે અચાનક કુદરતી રીતે માવઠું આવ્યું હોય તો એક વીણીનો કપાસ ખેડૂતને ફેલ જતો હોય છે। એવી રીતે મગફળીનો પાક હોય છે તો મગફળીમાં પણ નુકસાન આવતું હોય છે। કોઈ બીજા પાક વાવ્યા હોય શાકભાજીના હોય બીજા અનાજ કઠોળના પાક હોય તો એમાં પણ ખેડૂતને નુકસાની આવતી હોય છે। તો એવી રીતે જે છે ને એ ખેડૂત નક્કી નથી કરી શકતો અને ખેડૂતને કુદરતી રીતે ખેતી છે તો ખેતીમાં પોતે કેટલો નફો થાય છે કેટલી નુકસાની જાય છે એ કોઈ ખેડૂત નક્કી નથી કરી શકતા। એ બધું જ્યારે એનું ઉત્પાદન આવે કેટલું ઉત્પાદન આવે છે કેટલો એનો ભાવ આવે છે એ પ્રમાણે નક્કી થાય છે। અને અત્યારે ખેતીમાં ખર્ચા પણ વધી ગયા છે કે દવાનો ખર્ચો હોય છે ખાતરનો ખર્ચો હોય બિયારણનો ખર્ચો હોય છે ખેડનો ખર્ચો થતો હોય છે પાણીનો ખર્ચો થતો હોય છે અને એ સિવાય મજૂરી પણ અત્યારે વધી જાય છે। તો આ વિડીયોમાં એટલું જ તે ફરી મળીશું નવા વિડીયોમાં। જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય જવાન જય કિસાન મિત્રો।